શું થયું સાથે બાજરી વાટતા હતા તારનું થયું છે શું થયું છે દુખાય એ તો પીવું પડે બધું દૂધ ખાઈએ ને તાણ તો કઈ તો અંદર સુધરીના માના કરે છે અને સુધરીઓ અંદરથી કઈ જો એક લાગે કઈ જો હારી આ જો હારી છે એ જો આ જાય તો કઈ જાય ઓહો શું મોટું છે જો કઈ જાય કેરી બેરી કાપી દીધી છે મમ્મીએ તો મસ્ત મજાની અને આજ તો મમ્મી બનાવે છે અત્યારે કેરીનું શાક ને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે જો સવારમાં બધું થઈ ગયું છે ભીનું કારણ કે ગાઈઝ રાત્રે બહુ ઘણો બધો વરસાદ આવી ગયો ખૂબ વરસાદ આવી ગયો ગાઈઝ અને તમારા બાજુ વરસાદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો વરસાદ આવી ગયો છે બધું ભેનું થઈ ગયું છે તો જો આ સાઈડ તો ચા બા પી પપ્પા તો ગાઈઝ બેસી ગયા છે ચાલો આપણે છે ને અત્યારે સવારમાં કરી દઈએ બધો અત્યારે ગુડ મોર્નિંગ તો ચલો જો આ સાઈડ તો ગાઈઝ પપ્પા તો ચા બા પી અને બેસી ગયા ને પપ્પા પીધો ચા બા ગુડ મોર્નિંગ વરસાદ ઘણો ના આવી ગયો હા વરસાદ એક પોણનો નહીં આવી ગયો પપ્પા બધા હા પોણથી ઓછો કહેવાય ઓછો જ કહેવાય બધું શું આવે આમ તો સારું કે ચોમાસું ચાલુ એટલે આમ વરસાદ સારું નહીં તો જો ગાઈસ પપ્પા તો ચા બા પી અને અહીંયા બેસી ગયા છે તો આ સાઈડ તો સર ગાઈસ મમ્મી અને તેજે ભાભી બે જણો ગાય દોવા માટે બેસી ગયા જો તો ગાઈસ આ સાઈડ તો ગાય દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો છેલ્લી ગાય બાકી છે મમ્મી ગુડ મોર્નિંગ તો જો ગાઈસ મમ્મીને તો ગાય દોવા માટે બેસી ગયા નહીં મમ્મી ચા બા પીધો બાકી છે પી લીધો તો ચલો આપણે ગાય પાસેથી ગાય જતા રહીએ કારણ કે બોલીએ છીએ તો ગાયને ગમતું નહીં તો ચલો મમ્મીને ગાય દો ગાયને શરમ આવે તો ચલો આપણે જઈએ છીએ ચા પીવા માટે તો ચા બા પી લઈએ ગાય ચા બા પી દૂધ ભરાવવા માટે નીકળી આ સાઈડ તો મેસ્યું અને ત્રીસ્યું બે જણા તો વહેલા ગાય રમવા માટે જતો રહ્યો આ સાઈડ બે જણો રમવા જતો રહેશે વહેલા અને આ સાઈડ તો સંગીતા ભાભી ગાય બેસી ગયો છે અત્યારે વાસણ ધોવા માટે જો ગુડ મોર્નિંગ રાતે તો શું વરસાદ આવી ગયો નહીં હા ખતરનાક ના તો કાંઈ થોડી વાર તો એવું આવી ગયો ને પણ વાયરો તો શું આવતો હતો તો ચલો આપણે કાંઈ જવું નીકળશું દૂધ ભરાવા જવા માટે તો મમ્મીને ગાય દોઈ રહી ત્યાં સુધી પહેલાં આપણે ચા બા પી તો ગાય જો આ સાઈડ તો મમ્મી તો સાપરામાં બેસી છે શિકાર પાડીનું દોયડું બધે છે કે હોકોળ બધે છે કે શું કરે છે આપણને તો ખબર નહીં તો આપણે તો ગાય આવી ગયા છીએ સાપરામાં તો જો આ સાઈડ તો મમ્મી તો શું કરે મમ્મી શમ ફીટ થઈ ગયું તો ગાય પાડીને તો છે ને દોયડું બંધેલું હતું તે ફીટ થઈ ગયું નવી વાત સાચી તને હોકોળવા તો પટલાઈને છોડતા પા બોતા ફાવો એક કલાક થી માથું છું મોટો છે તે છૂટશે કે નહીં છૂટમ છૂટતું જ નહીં ઓમ ઓમ હેવર વાંસે છે તું છોડી આલે છે ડૂસો પર છે ત્યારે તને તાર વોટર પાર્ક માં નાવા જવું છે લે આખું છોડીને પછી હા કુંડીમાં નાવા જવું અરે કુંડીમાં નાવા જવું છે ઈ પાડી માર પાણાઈ જવું આ તો મારી પાડી છે પાડી મારી છે ભાઈ તો કાંઈ ચલો આ રહ્યું આપણે છોડવાનું છે તો આ રહ્યું છોડીએ મમ્મી તો છોડી શકતી નહીં પણ આપણે તો છોડીએ શું કહેવું મેચ અને હાલ તો મેચ્યું ના લીધો છોડવા માટે છોડજે હેડ તો કાંઈ જો આ સાઈડ તો મમ્મી તો બેસી છે ઓ તું તો આજ તો વેલવેલા શાક બનાવવા માટે બેસી છે હા આજ તો શું બનાવું ઓ તો કાંઈ આજ તો જો કેરી બેરી કાપી દીધી છે મમ્મીએ તો મસ્ત મજાની અને આજ તો મમ્મી બનાવે છે અત્યારે કેરીનું શાક નહીં મમ્મી રોટલા બનાવવાના બાકી છે કઈ તો ગાઈસ જો આ સાઈડ તો હું માજી ગોળ છે મમ્મી તો ગાઈસ મમ્મી બનાવે છે અત્યારે કેરીનું શાક તો કેરી બેરીનો વઘાર કરી દીધો છે મસ્ત મજાનું શાક બનશે ગાઈસ કેરીનું તો ગાઈસ ખાવાની મજા આવે તો વે ના ખાધું હોય ને તો કોઈક દિવસ ખાજો ને મમ્મી મમ્મીને તો મારા જબ્બર ભાવ કેરીનું શાક મમ્મીને તો ફેવરેટ છે ને મમ્મી ફેવરેટ નહીં બતા મમ્મી તો ગાઈસ કેરીનું શાક જબર ખાય સવારે ખાવું હોય ને તો કોઈ દિવસ ખાજો બહુ મજા આવી જાય ગાઈસ કેરીનું શાક ખાવાનું કારણ કે મમ્મી તો છે ને 4-5 દિવસ એક વખત તો કેરીનું બની જ દે નહીં ભાઈ નહીં બને દેતી મમ્મી તો ચલો શાક બાક બનાવો મમ્મી એવું શાક બાક બની રહ્યો એટલે તેજલ ભાભી શું જતા
હોલડી ગયો તો કઈ તેજલ ભાભી ગયો છું હોલડી ચાલ લેવા માટે પોટલો લઈને આવશે કે તો હું જાઉં હમો હા તો ગઈ ચલો આપણે ઓટો મારતા આવીએ ખેતરમાં લસકા બાજરીએ જોતા આવીએ અને તેજલ ભાભીએ સાર વાટી હોય એ લેતા આવીએ નહીં તો ગઈ જો આપણે તો બાઇક ઉપર તો પોટલું તો લાવી દીધું કારણ કે તેજલ ભાભી તો છેક અહીંયા આવી ગયો થોડું એક જ લાભા મળી કારણ કે તેજલ ભાભી છેકથી ઉપાડીને લાવે શું કેવું હું વળી કીધું સમજાવું તાણ પણ મને એવું ખબર કે તમે ગયો હતા તો મમ્મી કે કણ ગયો હું કહું ઓહો બધી વઢાવાઈ હતી લસકાબાજી કમ્પ્લીટ તો કઈ લસકાબાજી તો વઢાવાઈ હતી તો તેજલ ભાભી તો આજે મુહૂર્ત કરીને લાવ્યા છે પોટલું નહીં મુહૂર્ત તો થઈ ગયું કાલ મુહૂર્ત તો થઈ ગયું છે હા પૂરું તો ના થાય એટલી બધી લસકાબાજી શાણ પૂરી થયો હા પહેલો વાર તો જલ્દી પડી જાય પણ એક વખત વઢાઈ જાય પહેલો પછી તો બીજા તો નહીં થઈ જલ્દી તો પછી તો જાણે ગમે તેમ વાટે તો નહીં ના 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 લું 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 તો કાંઈ નહીં તો રમત હતો વણસી લઈને તો ગાય જો તો ચકલો બોલો છે કોક આવી છે હઈ હઈ જો તો ખરા ખાલી હે ગાય જો ખાલી હે જો ગાય છોડું મોટું છે જો કોક ગોળી લઈ લે એટલે તો આકલી જોવા દે જો ગાય પડી હઈ 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 શું છે એક લાગે ગાય જો આરી હે આ જો આરી છે એ જો આ જાય જો ગાય જાય ઓહો છોડું મોટું છે જો ગાય જાય અમુક ચોમાસું ચાલતી ને એટલે આવું બધું ચાલુ નહીં ઠંડાનું હે હે અંદર દોર શકું હોય તો નહીં આવતું કે આવ્યું તો કઈ જો સંગીતા બાબી બે જણો જોવા માટે આવી ગયા છે શું નીકળી આ નીકળી કઈ જોઈએ આડું મોટું એ આ દેખાય આ તો ડાકુ ઘણું ફાળ બીક લાગે આપણને કઈ જોઈ નો જોય જો શું કરે છે અહીં અહીં શું કરે છે મોટું બધું છે હા મોટું કયડો તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી તો ખેતરમાંથી આવીને અને સીધો બેસી ગયો છું ઘઉં સાફ કરવા માટે નહીં ખેતરમાં આવતા વેસ ઘઉં સાફ કરવા માટે બેસી ગયો છે આ સાઈડ તો બાય આવી ગયો છે જો પાછળ પાછળ નહીં બા થોડી વાર ઘઉં સાફ કરાવતા હેણતા હવે તો ગાઈસ બાય ઘઉં સાફ કરવા માટે આવ્યા છે અને આ સાઈડ તેજલ ભાભીએ ઘઉં સાફ કરવા માટે બેઠો હા સોમાં શું આવી આજ તો સોમાની વાર અત્યારે ઉનાળો ચાલ થયો પાછું રાતે સોમાં હું હતું અને સોમાવું પટ્યું ને એટલે શિયાળામાં હું ઊંઘ્યો હતો શિયાળામાં ઊંઘ્યો ને અત્યારે પાછું ઉનાળો ચાલતો હું રાતે તો ઠંડી છે એ વાતી હતી હું તો ગોદડું ઓઢીને ઊંઘ્યો તાણ તો કાંઈ હતું છે ને વરસાદ બંધ થઈ ગયો ને એના પછી આપણે તો વયા જ ઊંઘ્યા હતા હા તો ચલો તેજલ ભાભી કાંઈ ઘઉં સાફ કરે છે આ સાઈડ તો વાતાવરણ તો અમશમ થાય છે કોઈ ખબર નહીં આપણને તો વરસાદની તો પણ આ સાઈડ તો જો મમ્મી બેસી આજ તો રોટલા કરવા માટે કઈ જો આજ તો મમ્મી રોટલા કરવા માટે બેસી એ મમ્મી તો ઘણા ટાઈમ પછી રોટલા કરવા ના બેઠી બહુ ટાઈમ ના થઈ ગયો તાર રોટલા કરે એટલે એમને આ બે દાડા આજકાલ કરું છું કે ઘણો ટાઈમ ના થઈ ગયો રોટલા કરે હા તો જો આ સાઈડ તો મમ્મી તો કઈ રોટલા કરવા માટે બેસી છે અને પાણી નહીં કાઢવા લાઈટ આવી દે એટલે કે હેડો કાઢવું નહીં થાય તું રોટલા કરી તો કઈ ચલો મમ્મી તો રોટલા કરશે તેજલ ભાભી કહીએ પાણી બધી આપણે પાણી કાઢવા માટે જઈએ ગઈ કારણ કે અંદર ઢોરોને પીવા માટે પાણી ઓછું છે નહીં હા હેડો હું જો પાણી કાઢવા તો કઈ જો આપણે તો ઘેરથી નીકળી જાય છીએ કૂવા ઉપર જવા માટે કારણ કે આપણે અત્યારે પાણી કાઢવા માટે જઈએ છીએ ઘેર પાણી કઈ વાડામાં થઈ રહ્યું છે પીવાનું પાણી ભરવાનું છે એટલા માટે આપણે કૂવા ઉપર પાણી કાઢવા માટે જઈ રહ્યા છીએ ફટોફટ પહેલાં તો જઈને પાણી ચાલુ કરીએ પાણી તેજલ ભાભીને બધા બધી તો ચલો કહીશ ફટોફટ જઈએ તો કઈ તો અંદર સુધરીના માના કરે છે અને સુધરીઓ અંદરથી કઈ જો ઉડી ઉડીને બધી જઈશ તો એ બેસી જઈએ માણા કઈ જો એટલા કરે તો ઘેર આવી ગયા છીએ અને આપણે બેસીએ છીએ ખાવા માટે તો આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી બે જણો તો કઈ ખાવા માટે બેસી ગયો છે અને તેજલ ભાભી તો ખાઈએ રહ્યો જો અને આપણે કઈ જવું ખાવા માટે બેસીએ છીએ તો જો મમ્મી તો બેસી છે જો આ સાઈડ તો ખાઈ રહ્યો ને હા તો કઈ તેજલ ભાભી તો ખાઈ રહ્યો અને આ સાઈડ તારો ખાવા માટે બેઠો જો મમ્મી નહીં કેરીનું શાક શું બન્યું સારું બન્યું અસલ બને રેડી છે તો મને અસલ લાગે એટલે મને અસલ જ લાગશે વળી શેમાં મન વળી શું છે ના લાગે
તો ગાઈસ ચલો આપણે એ ખાવા માટે બેસીએ છીએ. જો મમ્મીએ તો ગાઈસ કેરીનો એક પીસ કાઢી દીધો છે. મસ્ત કેરીનું શાક. તેજલ ભાભી લે મને કાઢી છે થોડી ટાઈમ હજી. તો ગાઈસ ચલો આપણે ખાઈ લઈએ. અરે અલ્લાહ છૂટી તો બાજુમાં સરતો છૂટી ગયો તો પછી કાંઈ કોઈને છોડી મેં લે બધા તો ગાઈસ છૂટી હતી. અમે વિચાર કરી તાર બધા છૂટી ગયો ના બળજો બજેલો શીખર આ તો કોઈ છોડીએ મેં લઉં નક્કી નહીં રી. તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પા ગયા હતા ગોમમાં લાકડા છે નહીં પપ્પા. તો ગાઈસ પપ્પા તો લાકડા જઈને આવીને ખાઈ પીને અને ગયા છે. શું કરે હા હા ઓ આ તો ઊંઘી ગયો હા મમ્મી તો ગાઈસ ચલો મમ્મી તો ઊંઘી દે. આ સાઈડ તો જો ત્રિશુલ મેસી બે જણા રમે છે ગાઈસ. તો ગાઈસ જો આપણે તો આવી ગયા છીએ ઘેર અને આ સાઈડ તો મમ્મી બેસી છે ચાર વાટવા માટે અને એ પછી સાર તો રોજ વાટે છે એના કરતાં અલગ સાર વાટે છે કારણ કે ગાઈસ આજ તો બેસી ગયો છે ગારમાં સાર વાટવા માટે. ગારનું બાર બધું વાટ લેવાનું છે કું હા મમ્મી આવી ગારમાં સાર જબ્બર ના થતી જરા સોમા હમ તો પહેલાં આપણે આવી જબ્બર સાર ના લાવતો સોમા હમ તો ગાઈસ જો મમ્મીને તો ગારમાં સાર લેવા માટે બેસી મમ્મી એકલી છે. તો ગાઈસ જો આ સાઈડ તો સાર લેવાનું કામકાજ ચાલુ છે અને તેજલ ભાભીને જોજો મમ્મી સંગીતા ભાભી બે તો ગાઈસ તેજલ ભાભી અને સંગીતા ભાભી બે જણા જોશું બાંધ લેવા માટે ખબર નહીં નક્કી પણ બાંધ લેવા જ જોશે. તો સાર કેટલી વાટવાની એક પોટલું હા બીજી જો વાઢેલી પડી બીજી તાણી એક જ પોટલું વાટવાનું સારી અને બીજી તાણ સાર પર બધો પોકી રહે. તો કઈ મમ્મી તો આમ તો લસકા બાજરી થઈ જશે હવ શાંતિ હા આમ તો એવું જ કરવાનું વહેલા જ સાર લાવી લેવાય. હવે લસકા બાજરી હવે તો લસકા બાજરી થઈ વધુ નહીં નહીં મમ્મી ગરમી લાગે છે પ્રમાણે શું લાગે તને આજે પાછું વરસાદ તો કઈ જો વાદળો તો શું એવું નહીં કે વાદળો તો નહીં જોવાય શું ગરમી પ્રમાણે વરસાદ આવશે એવું લાગે છે નહીં લાગતું એવું બફારો નહીં મારતું. તો ચલો મમ્મી તો ગાય સાર વાટે છે આપણે જઈએ છીએ ગયા બફારો તો જબરજસ્ત મારી રહ્યું છે ગાય આવું કોઈ નક્કી નહીં વરસાદ આવે ના હોય એનું આપણને તો ગાય ખબર નહીં કારણ કે બફારો છે એ પ્રમાણે વરસાદ આવી શકે છે. તો ચલો આપણે જઈએ છીએ ગયા તેજલ ભાભીને એવું કેટલી વારમાં આવું છે પછી ગાય દોવાનું ચાલુ કરીએ ત્યાં સુધી આપણે થોડું કોમ છે એ પતાવી દઈએ ગાય. તો ગાય જો આ સાઈડ તો મમ્મીને તો ગાયો વાયો ધોઈ નાખી છે છેલ્લી ગાય ધોવાય છે. જો આ સાઈડ તેજલ ભાભી ગાય ધોવા માટે બેસી ગયો છે અને મમ્મી તો ઊભો થઈ ગયો છે ગાય બાય ધોઈને ગાયના આગળ આડો ઊભો રહે નહીં મમ્મી સાર બાર વાટ નાખી શું થયું સાથે બાજરી વાટતા હતા તાનનું થયું છે શું થયું છે દુખાય ટ્યુબ સોપડી હોય તો પેલી દુખાવાની ટ્યુબ રહે ને એ રે એમ નહીં આજે રે ટ્યુબ સોપડી તો શું લાગે તને કેવું લાગે ચેક કરી દો ખાલી હા એટલે તો કહું છું ટ્યુબ સોપડીને જોઈ દો. તો કઈ ગાયો બેહો ધોવાઈ જવાય છે છેલ્લી બાકી છે તે તો દુખાતું હોય એટલે એવું જ થાય કે સાર બાર વાટ નાખી બીજી વાટવાની થઈ. તો જો આ સાઈડ તે ઓહો ગરમી તો તારા ઉપર જ શકું હા ગાઈસ ગરમી તો એવી દબાઈ છે ને મને એવું લાગે છે કે આ દબાણ છે એ પ્રમાણે જો આવી જાય છે આજે નહીં મમ્મી હરખું આવી જાય ને ગાઈસ તો આમ ફૂલ મેં આવો ને એટલે તમારે સમજી લેવાનું કે આ ગાયો બેહો ઉભી રહે ને એ પેલ માગે હોય તો બધું પેક હે ને મમ્મી આમ ચોમાસું ચાલુ કે હા આમ આપણે તો રોજ લાઇટ ના ડખા અને વરસાદ તો હોત પડે ખાટલા હોય ને અહીંથી હોય લઈ જવાના એવું ચાલુ આમ નહીં મમ્મી. તો ચલો મમ્મી તો કહી દઉં તગારો બગારો લઈ લે ગાયો ખોણ પણ ખાઈ એટલે ઢોરાનો સાર પૂરો કરવાનો છે એટલા માટે સાર બાર લાવી દે નહીં મમ્મી લાવી લે હળ તાણામ ગાયો બેહો દોઈ જશે ત્યાં ચા બા મૂકાઈ જશે આપણે તો ચા બા પી લઈએ ગાઈ જો સંગીતા બાપીએ ચા મૂકી દીધો. તો ગાઈ જો આ સાઈડ તો પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે પપ્પા અને હું બે જણા ગાઈ ખાવા માટે બેસી ગયા છીએ અને આ સાઈડ બાયા ખાવા માટે બેસી ગયા જુઓ 3 જણો ખાવા માટે બેસી ગયા નહીં પપ્પા હા મમ્મી તો ખાવા જ નહીં તો ગાઈ મમ્મી તો ઉપવાસ છે મમ્મી તો ખાવા જ નહીં તો હું પપ્પા અને બા 3 જણો ગાઈ ખાવા માટે બેસી ગયા છીએ હજી તેજલ ભાભી તો બધાને બાકી છે ખાવાનું અને આપણે ખાવા માટે બેસી જાય છે. તો ગાઈ ચલો ખાઈ લઈએ પહેલાં તો ગાઈ જો આપણે તો ખાઈ લીધું તેજલ ભાભી ખાવા માટે બેસી ગયો છે હું કેવું તો ગાઈ આજ તો ડુંગળીનું શાક બનાવ્યું છે ઘઉંના રોટલા છે દૂધ તો તેજલ ભાભી ખાતો નહીં તો કહો છો એક દાડો ખાલી ખાઈ તો જુઓ
ટેસ્ટ કરો ખાલી. ટેસ્ટ કરું તો બંને તારે ના હું ભાવ મને તો દૂધ જીવો આમ દૂધ ખાઉં ને તાન તો આમ દિલની શાંતિ જ થાય. તો કઈ તેજલ ભાભી હા કદી નહીં ખાધી. કોક દાડો તો ટેસ્ટ કરાય એવું ના હોય. હું ખાલી પાવડર આવે છે ને પાવડર એમ હું એક હાહો પી જતી ને તારે એ તો પીવું પડે બધું દૂધ ખાઈએ ને તાણું આમ તાકાત રહે. તો ગાઈસ તેજલ ભાભી ખાવા માટે બેઠા છે. બધાએ ખાઈ લીધું છે. છેલ્લો એકલો બાકી છે નહીં. તો ચલો ગાઈસ આપણે તો વ્લોગ પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં. ગુડ નાઇટ. તો ગાઈસ ચલો ગુડ નાઇટ.